હર હર મહાદેવ ભક્તો, જો શ્રાવણ મહિનામાં ઘરમાં અચાનક ગરોળી દેખાઈ જાય તો ચૂપચાપ આ એક ગુપ્ત કાર્ય કરી લેજો. એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો અને તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે. મિત્રો, શ્રાવણ માસનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ અદ્ભુત અને પવિત્ર માનવામાં આવ્યું છે. આ માસ પવિત્ર વર્ષાઋતુની હેલી લઈને આવે છે અને હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને આધ્યાત્મિક શુદ્ધિ, ભગવાન શિવની ભક્તિ તથા માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો પવિત્ર સમય માનવામાં આવે છે. હા ભક્તો, હવે જુઓ, જે રહસ્યમય અને ગુપ્ત ઉપાય આજે હું આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યો છું તે સાધારણ બિલકુલ નથી. આજ સુધી જે લોકોએ શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની ધાર્મિક વિધિ અને માન્યતા અનુસાર ઉપાય કર્યો છે તેઓ પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવતા હોવાનો લોકવિશ્વાસ છે. મિત્રો, આજની વિડીયો ખૂબ જ ખાસ રહેવાની છે. જે વિડીયોની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ એ જ વિડીયો છે. જો તમે સંતાન સુખ માટે પ્રાર્થના કરી રહ્યા છો, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નથી રહેતી, ઘરમાં અવારનવાર લડાઈ ઝઘડા અને ક્લેશ રહે છે, ઘરમાં બરકત બચી નથી અને ઘરની સૌભાગ્યતા જાણે નષ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે આપણે ગરોળી સાથે જોડાયેલી પ્રાચીન લોકમાન્યતાઓ, શ્રાવણ માસનું આધ્યાત્મિક મહત્વ અને તેની સાથે કરવામાં આવતી એક સરળ ધાર્મિક વિધિ વિશે વાત કરીશું. પરંતુ મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ વાતો ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે. તેને ધન પ્રાપ્તિની ગેરંટી તરીકે ન લેવી. ભગવાનની કૃપા સાથે સારા કર્મ, મહેનત, સમજદારી અને યોગ્ય આર્થિક આયોજન પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, સૌથી પહેલા જો તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોવ તો આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખજો, જય માં લક્ષ્મી. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ભક્તિનું બળ વધે છે અને જ્યાં સારા કર્મ હોય છે ત્યાં જીવનમાં સકારાત્મકતા વધે છે. મિત્રો, હવે વાત કરીએ ગરોળીની. આપણા સમાજમાં ગરોળી એટલે કે ગરોળીને લઈને અનેક પ્રકારની ધાર્મિક અને લોકમાન્યતાઓ જોવા મળે છે. કેટલીક પરંપરાઓમાં ઘરમાં ગરોળી દેખાવાને શુભ સંકેત માનવામાં આવે છે, તો કેટલીક જગ્યાએ તેના દેખાવાને અલગ અલગ સંકેતો સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોવાથી આ મહિનામાં બનતી કેટલીક ઘટનાઓને ભક્તો આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા હોય છે. જો શ્રાવણ દરમિયાન તમારા ઘરમાં અચાનક ગરોળી દેખાય તો સૌથી પહેલા ગભરાશો નહીં, તેને મારશો નહીં, સાવરણીથી ભગાડશો નહીં અને તેને પકડવાનો પ્રયત્ન પણ ન કરો. તેને પોતાની રીતે બહાર જવા દો અને મનમાં ભગવાનને યાદ કરો. હવે મિત્રો, ગરોળી દેખાય ત્યારે તમે એક સરળ ધાર્મિક પ્રાર્થના કરી શકો છો. તમારા પૂજા સ્થળે જઈને દીવો પ્રગટાવો, ભગવાન શિવને જળ અર્પણ કરો અને ત્યારબાદ થોડા અક્ષત એટલે કે ચોખા અને હળદર લો. હાથમાં ચોખા લઈને મનમાં પ્રાર્થના કરો, હે મહાદેવ, મારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ જાળવી રાખજો. મારા પરિવારને સદબુદ્ધિ આપજો અને અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો. ત્યારબાદ ભગવાન શિવનો મંત્ર નમઃ શિવાય 11 વખત જાપ કરો. અને જો માતા લક્ષ્મીની કૃપા માટે પ્રાર્થના કરવી હોય તો શ્રી મહાલક્ષ્મ્યત નમઃ આ મંત્રનો પણ શ્રદ્ધાથી જાપ કરી શકો છો. મિત્રો, હવે અહીંથી આવે છે આજના વિડીયોની સૌથી મહત્વની વાત. ઘણા લોકોના મનમાં સવાલ હશે કે ગરોળી અને માતા લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે. કેટલીક લોકમાન્યતાઓમાં ગરોળીના દેખાવાને ઘર અને પરિસ્થિતિમાં આવતા બદલાવના સંકેત સાથે જોડવામાં આવે છે, પરંતુ આ કોઈ સર્વમાન્ય શાસ્ત્રીય નિયમ નથી. એટલે આને અંધશ્રદ્ધા તરીકે નહીં પરંતુ એક ધાર્મિક લોકમાન્યતા તરીકે સમજવી. જો ગરોળી પૂજાના સ્થાન પાસે દેખાય, મુખ્ય દરવાજા પાસે દેખાય કે ઘરના કોઈ ખૂણામાં દેખાય તો તેને શાંતિથી પોતાની રીતે જવા દો અને ભગવાનને પ્રાર્થના કરો. હવે મિત્રો, આજનો જે નાનો ઉપાય છે તેને આપણે સૌભાગ્યનો તિલક તરીકે સમજીએ. આ માટે તમારે માત્ર 3 વસ્તુ લેવાની છે. એક ચપટી અક્ષત એટલે કે ચોખા, થોડી હળદર અને એક નાનો સિક્કો. સિક્કો કોઈ પણ સામાન્ય ચલણી સિક્કો હોઈ શકે છે. હવે જ્યારે શ્રાવણમાં ગરોળી તમારા ઘરમાં દેખાય ત્યારે તેને પરેશાન કર્યા વગર દૂરથી જ મનમાં માતા લક્ષ્મીને પ્રાર્થના કરો. તમારા મનમાં કહો, હે માતા લક્ષ્મી, જો આ ક્ષણ મારા માટે શુભ સંકેત છે તો મારા ઘરમાં સુખ, શાંતિ, અન્ન, ધન અને સમૃદ્ધિ જાળવી રાખજો. મારા પરિવારને સદબુદ્ધિ આપજો અને મારા કર્મોને સફળ બનાવજો. ત્યારબાદ હળદર અને ચોખાને ભેગા કરો. પરંતુ ધ્યાન રાખજો, આ મિશ્રણ ગરોળી ઉપર કે ગરોળીની નજીક નાખવાનું નથી. તેના બદલે તમારા ઘરના પૂજા સ્થળે અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની ચોખટ પર ખૂબ જ નાનો તિલક કરી શકો છો.
આ કરતી વખતે મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો. શ્રીય મહાલક્ષ્મી નમ આ મંત્રનો 11 અથવા 21 વખત જાપ કરો. ત્યારબાદ તે નાનો સિક્કો ભગવાન સમક્ષ થોડા સમય માટે રાખો અને પ્રાર્થના કરો. કેટલાક લોકો લોકમાન્યતા અનુસાર સિક્કાને પોતાની તિજોરી અથવા પાકીટમાં રાખે છે. તમે પણ તેને શ્રદ્ધાના પ્રતીક તરીકે રાખી શકો છો. મિત્રો, પરંતુ આ સિક્કાને કોઈ જાદુઈ વસ્તુ સમજીને ધન આપશે એવી ખાતરી રાખવી નહીં. સાચી સમૃદ્ધિ માટે મહેનત અને સારા કર્મ જરૂરી છે. હવે વાત કરીએ આજની બીજી મહત્વપૂર્ણ વાતની, જૂની સાવરણીની માન્યતા. શ્રાવણ પહેલા ઘણા લોકો ઘરની સફાઈ કરે છે, જૂની વસ્તુઓ બહાર કાઢે છે, જાળા સાફ કરે છે, ઘરના ખૂણાઓ સાફ કરે છે અને ઘરને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે. સાવરણીને પણ આપણા લોકજીવનમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સાવરણીનું કામ ઘરની ગંદકી દૂર કરવાનું છે. આ જ કારણથી તેને પ્રતિકાત્મક રીતે નકારાત્મકતા દૂર કરવાની વસ્તુ તરીકે જોવામાં આવે છે. જો તમારી સાવરણી જૂની થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા ઘરની સફાઈ સારી રીતે કરી લો અને ત્યારબાદ નવી સાવરણીનો ઉપયોગ કરો. જૂની સાવરણીને કોઈ ખાસ ચમત્કારી વસ્તુ સમજીને લાંબા સમય સુધી ઘરમાં છુપાવી રાખવી જરૂરી નથી. પરંતુ જો તમે પરંપરાગત રીતે કોઈ નાની ધાર્મિક વિધિ કરવા માંગતા હોવ તો સાંજે ઘરની સફાઈ કર્યા પછી દીવો પ્રગટાવીને માતા લક્ષ્મી અને ભગવાન શિવને પ્રાર્થના કરી શકો છો. મિત્રો, શ્રાવણમાં ઘરની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં મનમાં પણ સકારાત્મકતા વધે છે. ઘરમાં ગંદકી, કચરો, બિનજરૂરી વસ્તુઓ અને તૂટેલી વસ્તુઓનો કગલો રાખવાને બદલે શક્ય હોય તેટલું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. પૂજા સ્થળને ખાસ સ્વચ્છ રાખો. દરરોજ દીવો પ્રગટાવો. ભગવાન શિવને જળ અર્પણ કરો અને શક્ય હોય તો શ્રાવણમાં સોમવારે ભગવાન શિવનું સ્મરણ કરો. હવે મિત્રો, વાત કરીએ ધન અને બરકતની. ઘણા ઘરોમાં આવક સારી હોય છે છતાં પૈસા બચતા નથી. કોઈને દેવું ચૂકવવાનું હોય છે, કોઈના ઘરમાં અચાનક ખર્ચ આવી જાય છે, કોઈ બીમારી પાછળ પૈસા ખર્ચાય છે અને કોઈ વેપારમાં નુકસાનને કારણે પરેશાન હોય છે. આવી સ્થિતિમાં માત્ર ઉપાય પર આધાર રાખવાને બદલે વ્યવહારિક રીતે પણ થોડા નિયમો બનાવો. બિનજરૂરી ખર્ચ ઓછો કરો. દર મહિને થોડું બચત કરો. દેવું હોય તો તેને ધીમે ધીમે ચૂકવવાની યોજના બનાવો અને પોતાની આવક વધારવા માટે મહેનત કરો, કારણ કે ભગવાન પણ મહેનત કરનાર વ્યક્તિને જ માર્ગ બતાવે છે. મિત્રો, હવે એક ખૂબ જ સુંદર વાત. જો તમને જીવનમાં સમૃદ્ધિ જોઈએ છે તો તમારી આવકમાંથી તમારી શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો. કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો, પક્ષીઓ માટે પાણી મૂકો, ગાયને ઘાસ આપો અથવા કોઈ જરૂરિયાતમંદને તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરો. ધાર્મિક દૃષ્ટિએ દાન અને સેવા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને કહેવાય છે કે જે ધનમાંથી બીજાનું ભલું થાય છે તે ધન જીવનમાં સાચો સંતોષ લાવે છે. હવે મિત્રો, જો શ્રાવણ દરમિયાન તમને ઘરમાં ગરોળી દેખાય તો તેને લઈને ડરવાની જરૂર નથી. તેને શુભ માનીને ભગવાનનું સ્મરણ કરો, પરંતુ તેને પકડશો નહીં, તેને નુકસાન કરશો નહીં અને તેની નજીક કોઈ સામગ્રી ન નાખો, કારણ કે દરેક જીવ પ્રકૃતિનો એક ભાગ છે. આપણો ધર્મ પણ અહિંસા અને જીવદયાનો સંદેશ આપે છે. હવે અંતમાં એક નાનો સંકલ્પ કરીએ. આ શ્રાવણમાં આપણે ભગવાન શિવનું સ્મરણ કરીશું, ઘરને સ્વચ્છ રાખીશું, કોઈનું ખરાબ નહીં ઈચ્છીએ, કોઈની સાથે અન્યાય નહીં કરીએ, પોતાની આવક પ્રમાણે દાન કરીશું, પરિવારના સભ્યો સાથે પ્રેમથી રહીશું અને મહેનત તથા સારા કર્મ દ્વારા પોતાના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, યાદ રાખજો, ચમત્કારની રાહ જોવાને બદલે ભગવાન પર શ્રદ્ધા રાખીને પોતાના કર્મને મજબૂત બનાવવું એ જ સાચો માર્ગ છે. જો તમારા ઘરમાં શ્રાવણ દરમિયાન ગરોળી દેખાય તો આ ઘટનાને એક સુંદર સંદેશ તરીકે લો. ઘરમાં સ્વચ્છતા રાખો, મનમાં શ્રદ્ધા રાખો અને જીવનમાં સારા કર્મ કરો. માતા લક્ષ્મી પાસે માત્ર ધન નહીં, પરંતુ ઘરમાં અન્ન, સુખ, શાંતિ, સંતોષ અને પરિવારની ખુશીઓ માટે પ્રાર્થના કરો. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં લખજો જય માં લક્ષ્મી, અને જો તમે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો લખજો હર હર મહાદેવ. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ ધાર્મિક માન્યતાઓ, પૌરાણિક કથાઓ, વાસ્તુજ્ઞાન, ભગવાનની ભક્તિ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી વાસ્તુજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી ધાર્મિક અને રહસ્યમય માહિતી સાથે. ત્યાં સુધી ભગવાન શિવ તમારી અને તમારા પરિવારની રક્ષા કરે. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.